માતાજી, સવારના ગુડ મોર્નિંગ. અને આજે ધુમ્મસ બહુ પડ્યો છે, એના કારણે ઠંડીનું વાતાવરણ પણ વધી ગયું છે. અને અમે ખેતરમાં પાણી ભરવા જઈ રહ્યા છીએ અમે. અને એક ભાઈ મારો આગળ બીજા બાઈક બેસી ગયો, એટલે આગળ થોડો હેડ્યો છે, હું થોડો પાછળ છું. અને વાતાવરણના લીધે ધુમ્મસ બહુ પડે છે. તમને આગળનો વિડીયો હું સરસ બતાવું. કુંડીનું પાણી આવે છે, આ કુંડીથી દરેક આ નળમાં થઈને ડાયરેક્ટ જાય છે પાણી. અને એક સારી આગળ પેલી નળ પેલી સાઈડ છે. અરે અમારા ઘઉં આવ્યા છે બધા, બાજુના ભાઈના અમારા શૈલેષભાઈઓના ઘઉં સારા. આ કુંડીનું પાણી આવી જાય છે, તો તમારી કુંડી બતાવો. હજી આ બાજુના ખેતરમાં અમારા કિશનભાઈના ખેતરમાં ઘઉં આવ્યા છે. સરસ વાવેતર કર્યું છે ભાઈ, મજબૂત. અને લાખર પાણી પોકી નથી તે આ કેનાલ આબાદ થઈને નેક બનાવીને મસ્ત કર્યું છે, પાણી વાળી છે. અને બ્લોકમાં બનાવજો, લાઈક કરજો, શેર કરજો. હજી આ બાજુના ખેતરમાં અમારા કિશનભાઈના ખેતરમાં ઘઉં આવ્યા છે. સરસ વાવેતર કર્યું છે ભાઈ, મજબૂત. અને લાખર પાણી પોકી નથી તે આ કેનાલ આબાદ થઈને નેક બનાવીને મસ્ત કર્યું છે, પાણી વાળી છે. અને બ્લોકમાં બનાવજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. અમે એરંડામાં પાણી વાળી દીધું છે. અને આ ભાગના પી ગયા છે ઈંડા, આ ભાગના બાકી છે. આ બધો બાકી સરસ ઈંડા ત્યાં લીલાસમ ઘઉં પણ પી ગયા છે અમારા, આટલા બાકી છે અમારા.